કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હું ધોરણ 9ના દરેક ચેપ્ટરના સૂત્રો લઈને આવી રહી છું. અલગ અલગ વિભાગોમાં આપણે આ જે વિડીયો છે એ વહેંચી લઈશું. આજે આપણે ફક્ત બીજગણિતના સૂત્ર જોઈશું. આ જે વિડીયો છે એની અંદર બીજગણિતના સૂત્ર જોઈશું, જેની અંદર પ્રકરણ 1 અને 2નો સમાવેશ થયેલો છે. તો ચાલો આપણે પ્રકરણ 1ના સૂત્ર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બસ લાસ્ટ મોમેન્ટે જોવાના છે, એ જોઈ લઈએ. પ્રકરણ નંબર 1માં સ્ટાર્ટિંગમાં છે વર્ગમૂળમાં a ઇન્ટુ બી. અગર આવી રીતે આપેલા હોય વર્ગમૂળમાં 10, તો આપણે એને વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 લખી શકીએ. જેમ કે અહીંયા આપણે લખીશું વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b. બરાબર, 10 આપેલું હોય તો વર્ગમૂળમાં 5 ગુણ્યા 2, 5 દુ 10. એ જ રીતે આવી રીતે બંનેમાં કમ્બાઈન વર્ગમૂળ આપેલું હોય તો એને આપણે બંનેને સેપરેટ કરી દઈશું, અલગથી વર્ગમૂળ આપી દઈશું. વર્ગમૂળમાં a ના છેદમાં વર્ગમૂળમાં b. એના પછી સ્ક્વેર રૂટ a પ્લસ સ્ક્વેર રૂટ b અને સ્ક્વેર રૂટ a માઇનસ સ્ક્વેર રૂટ b. રાઈટ, વચ્ચે પ્લસ છે એકમાં અને એકમાં માઇનસ છે, અને સંખ્યા બધી વર્ગમૂળમાં આપેલી છે. આ કંઈ નવીન ફોર્મ્યુલા નથી. એકચ્યુઅલી આપણે જે ભણતા આવ્યા હતા કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, જે તમે આગળ આની અંદર ભણવાના છો, તો એક્સ માઇનસ વાય, એક્સ પ્લસ વાય એ જ વસ્તુ છે, પણ ચેપ્ટર 1ની અંદર અલગ રીતે યુઝ કરીએ છીએ, એટલે મેં અલગ રીતે અહીંયા વર્ગમૂળમાં આપી દીધું છે. તો અહીંયા આગળ શું થશે? વર્ગમૂળમાં એનો સ્ક્વેર કરીએ તો ફક્ત એ આવે, ઓછા બીનો સ્ક્વેર કરીશું વર્ગમૂળના તો એ ફક્ત બી આવશે. ઓકે, અહીંયા આગળ બીજા આપણે આ ફોર્મ્યુલા પર યુઝ કરીએ છીએ. અમુક વાર એવું હોય કે અહીંયા a ઇક્વલ ટુ 2 છે ને રૂટ બી ઇક્વલ ટુ 5 છે, એટલે એક ટર્મ્સ વર્ગમૂળવાળું નથી ને એક વર્ગમૂળવાળું છે. તો એની અંદર તમારે જે પહેલો ટર્મ છે એનો સ્ક્વેર કરવો પડે છે, અને બીજા ટર્મમાં વર્ગમૂળનો પણ સ્ક્વેર કરીએ છીએ, પણ આખું ઓનલી બીજ ટર્મ આવે છે. એના પછી અહીંયા જુઓ 4 એ 4 પદ અલગ છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એને સી અને ડી સાથે મલ્ટીપ્લાય કરીશું, ગુણાકાર કરીશું, અને પછી બીનો વારો લઈશું. બીને પણ સી અને ડી જોડે ગુણાકાર કરીશું. તો સૌથી પહેલાં એને આપણે સી અને ડી સાથે કરીશું, તો એસી પ્લસ એબી. હવે બીનો વારો આવશે, બીસી પ્લસ બીડી. ઓકે, એના પછી સ્ક્વેર રૂટમાં a પ્લસ સ્ક્વેર રૂટમાં b હોલ સ્ક્વેર. આ કંઈક નવું નથી, આ પણ એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેરમાં જ છે. પહેલા ટર્મનો સ્ક્વેર કરશો, રૂટ એનો સ્ક્વેર એટલે કે a સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર રૂટમાં ab પ્લસ b સ્ક્વેર. આ જે સૂત્ર છે એના ઓલમોસ્ટ યુઝ પ્રકરણ નંબર 2માં આવશે, એટલે કે મેઇન કઈ રીતે આ સૂત્રો આવ્યા છે તો આપણે અહીંયા આગળ જોઈ લઈએ. એક્સ પ્લસ વાય સ્ક્વેર આ જે છે તે જ છે. અહીંયા એક્સની બદલે રૂટ એ છે અને વાયની જગ્યાએ રૂટ બે. એટલે આ બધા અલગથી યાદ રાખવાની જરૂર નથી, પણ આ જસ્ટ કે પ્રકરણ 1માં આપણે આ સૂત્રોનો યુઝ આ રીતે કરીએ છીએ. અમુક વાર થાય છે ને કે આ સૂત્રનો યુઝ ક્યાં છે, કમસે કમ કયા પ્રકરણમાં થાય છે એ બી યુઝ જાણી લઈએ તો સારું છે. ચલો, અહીંયા આગળ આવશે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ, અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. અહીંયા આગળ વચ્ચે માઇનસ છે તો ફક્ત વચ્ચેની નિશાનીમાં ફરક છે, તો આ વચ્ચે 2 ગુણ્યા એક્સ વાય છે એમાં જ ફરક કરીશું. એક્સ સ્ક્વેર માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર. રાઈટ, એના પછી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે, તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એકવાર વચ્ચે વત્તા મૂકીશું ને એકવાર ઓછા મૂકીશું. રાઈટ, એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી. રાઈટ, અહીંયા આગળ પેન ચેન્જ કરી નાખીએ, જ્યારે ફોટો લઈએ તો વ્યવસ્થિત આવે અને કોનું કયું સૂત્ર છે તમારે બે મિક્સ ના થઈ જાય એટલા માટે. અહીંયા પહેલાં તમે માઇનસવાળો જે કૌંસ છે એ પણ લખી શકો છો અને પ્લસવાળો પણ લખી શકો છો. અહીં એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી જે ફર્સ્ટ ટર્મ છે એ તો સેમ જ છે, અને સેકન્ડ છે એકમાં એ છે અને બી છે, તો એની માટે આવશે એક્સ સ્ક્વેર પ્લસ બ્રેકેટમાં a પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી. અગર અહીંયા માઇનસ હોત તો અહીંયા વચ્ચે આપણે માઇનસની સાઇન કરે. હવે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ હોલ સ્ક્વેર છે, એનું ઇક્વેશન આવશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. ઓકે, પ્લસ 2 કરીને દરેક બેની પેર બનાવી દેવાની છે, 2yz પ્લસ 2xz. એક્સ પ્લસ વાય હોલ ક્યુબ, તો શું આવશે એક્સ ક્યુબ પ્લસ
વાય ક્યુબ, સોરી આપણે પેન ચેન્જ કરવાનું ભૂલી ગયા, એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ 3xy બ્રેકેટમાં x પ્લસ વાય. ઓકે, x માઇનસ વાય હોલ ક્યુબમાં આવશે, થશે એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ માઇનસ 3xy બ્રેકેટમાં x માઇનસ વાય. દરેકે દરેક ટર્મમાં વચ્ચે માઇનસ મૂકવાનું છે. આનું આપણે ફર્ધર સોલ્વ કરીએ તો એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ, આ 3xy જોડે એક્સને પહેલાં મલ્ટીપ્લાય કરીશું, માઇનસ 3x² વાય અને માઇનસ માઇનસ પ્લસ 3xy સ્ક્વેર. અને છેલ્લું ઇક્વેશન છે એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ માઇનસ 3xyz. તો એનો આન્સર આવશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. બીજા બ્રેકેટમાં આવશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 2xy માઇનસ 2yz માઇનસ 2xz. બરાબર. તો આ ધોરણ 9ના દરેકે દરેક બીજગણિતના સૂત્રો છે. પ્રકરણ 1 અને પ્રકરણ 2માં યુઝ થતા દરેકે દરેક સૂત્રો આવી ગયા છે. આ જ વસ્તુ તમારે અગર ફોટોગ્રાફ જોઈતો હોય યા તમારે કોઈને મને ક્વેશ્ચન પૂછ્યો હોય તો મારું એક ટેલિગ્રામમાં પણ ગ્રુપ છે, ત્યાં ચેટનું ગ્રુપ અલગથી છે અને બીજું એક ગ્રુપ છે જેની અંદર જે પણ અહીંયા આગળ હું વિડીયો શેર કરું છું એ ત્યાં પણ લિંક મૂકી આપું છું. તો કદાચ અહીંયાથી તમને નોટિફિકેશન ના મળે તો ત્યાંથી તમને નોટિફિકેશન મળી જાય. ઓકે, અને એ ચેટ ગ્રુપની અંદર તમારે કોઈ ડાઉટ હોય, પર્સનલી કોઈ એક જ ક્વેશ્ચનનો ડાઉટ હોય તો પણ તમે મને પૂછી શકો છો. અને તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિક પર તમારે એનો વિડીયો જોઈતો હોય કે તમારે સમજૂતી જોઈતી હોય તો એ પણ તમે મને કહી શકો છો. તો હું તમને મારા અવેલેબલ ટાઈમ પ્રમાણે હું તમને પર્સનલી પણ સમજાવી શકીશ અને મને યોગ્ય લાગશે તો હું યુટ્યુબ પર એના વિશે વિડીયો પણ